ફ્રેન્ડ્સ અમારા ભાઈ છે એક શાયરી તમને કહે છે તમે સાંભળો જરા એ શું કહેવા માંગે છે બોલ ગૌરવ तेरी मुश्किलें अपना बढ़ाऊंगा चला जाऊं। હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તમે ગઈકાલનો વિડીયો દેખ્યો તો તમને ખબર હશે અમારે ગઈકાલે સમૂહ લગ્ન હતા તો આજે હવે અમે નાત ખાવા જઈએ છીએ તો આજે હું તમને નાતનો વિડીયો બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો નાતમાં શું ખાવાનું હોય છે અમારા આખો પ્રજાપતિ પાટણનો જે પણ જેટલા પણ પ્રજાપતિ લોકો રહે છે બધા જમવા અહીંયા આવી શકે છે તો જમવામાં શું શું હોય છે પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ હું તમને બતાવું છું મારી વિવાસ સૂઈ ગયો છે વિવાસને થોડો તૈયાર કર્યો છે અડધો બાકી છે ફ્રેન્ડ જો પૃથ્વી પણ આવી ગઈ છે તૈયાર થઈને તો હવે અમે જઈએ છીએ નાત ખાવા માટે ફ્રેન્ડ્સ અમારા પદમના ચોકડી કેટલી મોટી ભીડ થઈ ગઈ હતી હું તમને બતાવું છું જો ગાડી એક્ટિવા બાઇકવાળા બધા ફસાઈ ગયા હતા તો હું ને ઋત્વી અમારું એક્ટિવા પદ્મનાથ ચોકડીએ મૂકીને ત્યાંથી ચાલતા ગયા હતા પદ્મનાથના મંદિરે જો હું તમને બતાવું છું જો દૂર સુધી કેટલી બધી ભીડ થઈ ગઈ હતી આ બાજુ પણ બધા રસ્તા બ્લોક થઈ ગયા હતા જો આ બાજુ પણ ભીડ થઈ ગઈ હતી તો એના કારણે હું અને ઋત્વી અહીંયા એક્ટિવા મૂકીને અમે ચાલતા ગયા હતા કારણ કે જો અમે એક્ટિવા લઈને ગયા હોય તો હજી પણ પહોંચ્યા ના હોત એના કારણે તો ફ્રેન્ડ જો હવે અમે પદ્મનાથમાં એન્ટ્રી કરી નાખી છે પદ્મનાથ મંદિરમાં તો અહીંયા જો પણ રમકડા વેચવાવાળા અહીંયા પણ આવી ગયા હતા જો દેખાય છે કેટલા સરસ રમકડા લઈને અહીંયા બેઠા હતા આ બધા રમકડાની કિંમત 50, 100, 150 જેવી હતી જો મોટું રમકડું તો 200 રૂપિયા પણ હતા તો ફ્રેન્ડ અમે વિવાસ માટે ફુગ્ગા લીધા હતા વિવાસે છે ને 3 ફુગ્ગા ફોડી નાખ્યા હતા અને ચોથો ઘરે લઈ ગયો તો અમે 4 ફુગ્ગા લીધા હતા ફક્ત કલાકમાં જ એને 3 ફુગ્ગા ફોડી નાખ્યા હતા તો ફ્રેન્ડ એ પણ હું તમને બતાવીશ તો તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ હવે જો અમે અંદર એન્ટ્રી કરી નાખી હતી વિવાસ તો અત્યારે સૂઈ રહ્યો હતો તો હું વિવાસને લઈ જતો હતો જો દેખાય છે વિવાસ અત્યારે સૂઈ રહ્યો હતો તો હું વિવાસને લઈ જતો હતો ઋત્વી મારો થોડો વિડીયો બનાવતી હતી પછી અમે જમવા ગયા હતા ત્યારથી જ વિવાસ ઉઠી ગયો હતો તો પછી અમે વિવાસને થોડું ખવડાવ્યું હતું ખરી અને અમે પણ ખાધું હતું અને મારા મમ્મી મારા પપ્પા પહેલાં આવી ગયા હતા એટલે એ લોકો જમી રહ્યા હતા તો ફ્રેન્ડ વિવાસને મારા મમ્મી અંદર ખવડાવવા પણ આવી હતી તો જો હું વિવાસને લઈને અંદર જતો હતો જો હું તમને બતાવું છું સામે રહ્યું મંડપ જ્યાં ગઈકાલે મેરેજ હતા ને ત્યાં જ આજે જમવાનું હતું તો જો અહીંયા કેટલા બધા સાધનો આવી ગયા હતા લગભગ અમે 6 કે 6:30 વાગે પહોંચ્યા હતા તો છતાં આટલા બધા સાધનો આવી ગયા હતા તો ફ્રેન્ડ જો મારી બેન પણ આવી ગઈ છે તૈયાર થઈને ફ્રેન્ડ્સ મારી બેન બે શબ્દ ક્યાં છે તમે સાંભળો એ શું કહેવા માંગે છે લગન છે એ તલ તું શેમાં આવી છે જરા બોલજે બે શબ્દ એમને તું કેમ આવી તૈયાર થઈ એમ કહું છું બરાબર તમે સાંભળ્યું ફ્રેન્ડ જેટલા છોકરા લગન વાળી તૈયાર થઈને આવી છે જો આ બીજી બતાવું એ વિવાસ ઉઠી ગયો જો ફ્રેન્ડ અમારો વિવાસ ઉઠી ગયો હતો અભી હાલ જ ઉઠ્યો હતો એટલે એટલો બધો મૂડ નથી એટલે શાંત છે નહીં તો તમને ખબર જ છે વિવાસ કેટલો મસ્તીખોર છે તો ફ્રેન્ડ જો હવે અમે અંદર જમવા જઈએ છીએ તો અહીંયા જો મંડપ બાંધેલો હતો અંદર અને અંદર બધા જમવા બેઠા હતા તો અમે અંદર એન્ટ્રી લઈ લીધી હતી તો હું તમને બતાવું છું અંદર જમણવારમાં શું હતું એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો તો સૌથી પહેલાં અહીંયા જો ડીશો મળતી હતી તો ઋત્વીએ મારી અને ઋત્વીની ડીશ લઈ લીધી હતી મારા મમ્મી લોકોએ જમી લીધું હતું તો જો અહીંયા ઋત્વી ડીશ લેવા આવી હતી તો અહીંયા જો ડીશો પડી હતી અહીંયાથી ડીશો લેવાની હોય છે ડીશો અને વાટકી તો મારા વિવાસને રાખવા માટે મારી મમ્મી આવી ગઈ હતી જો દેખાય છે વિવાસને રાખવા માટે મારી મમ્મી આવી ગઈ હતી કારણ કે વિવાસને તો કોઈ રાખવાવાળું જોઈએ નકર વિવાસ એકલો શાંતિથી બેસી રહ્યા એવો તમને ખબર છે કે એવો બિલકુલ પણ નથી મસ્તીખોર છે તો એના કારણે તો હું અને ઋત્વી જમવા લઈને અહીંયા બેઠા હતા જમવા માટે મારી મમ્મી વિવાસને ખવડાવવા અમારા જોડે બેઠી હતી તો જો ફ્રેન્ડ હવે અમે લેવા જઈએ છીએ જમવાનું તો ફ્રેન્ડ જમવામાં શું છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો ફ્રેન્ડ સૌથી પહેલાં અમારા નાતનો ફેવરેટ મને તો નાતનો શીરો એટલો બહુ જ ભાવે છે ને તો સૌથી પહેલાં જો આ શીરો છે એના જોડે પૂરી હતી એના જોડે ફૂલવડી હતી પછી 2 શાક હતા એક આ ચણાનું શાક હતું અને બીજું બટાટાનું શાક હતું એ હું તમને બતાવું છું તમે દેખજો જો આ છે ચણાનું શાક અને બીજું બટાટાનું શાક હતું પછી દાળ હતી અને ભાત હતા જો બતાવું છું આ ભાત છે અને જોડે દાળ હતી તો ફ્રેન્ડ અમે બધું વસ્તુ લીધું હતું કારણ કે અમને નાતનું જમવાનું બહુ જ મજા આવે છે એટલા માટે
ફ્રેન્ડ્સ અમારો વિવાસ તો એટલો મસ્તી કરતો હતો ને અંદરથી એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો, જો મારી મમ્મી વિવાસને ખવડાવતી હતી ને તો પણ મસ્તી પણ કરતો હતો. સાથે સાથે જો મારી મમ્મી ખવડાવતી ને તો વિવાસ આ રીતે દૂર જતો રહેતો હતો. મારી ભાણી પણ આવી હતી એને રમાડવા માટે. તો પણ જો વિવાસ જો માને છે એ છે ને આ રીતે આખો દિવસ ફરફર કરતો હતો. મારી મમ્મી એની પાછળ રહીને ખવડાવતી હતી. તો જો મારી મમ્મી વિવાસને શીરો ખવડાવતી હતી. વિવાસે શીરો થોડો ખાતો હતો. હું તમને બતાવું છું. તમે દેખજો, જો વિવાસ થોડો શીરો ખાતો હતો પણ એની સાથે રમતો પણ હતો. રમતા રમતા બહુ દૂર પણ જતો રહેતો હતો. તો મારી મમ્મી એની પાછળ જતી હતી. પછી અમે જો જમીને બહાર આવ્યા હતા તો જો સૌથી પહેલાં વિવાસનો પહેલો ફુગ્ગો મેં લઈ આવ્યો હતો. તો ફુગ્ગો તો જઈને તરત જ એને ફોડી નાખ્યો હતો. અને પછી આવો નવો પછી બીજો ફુગ્ગો લઈ આવ્યો હતો, એ પણ ફોડી નાખ્યો હતો. પછી મોટો લઈ આવ્યો હતો, એ પણ ફોડી નાખ્યો હતો. પછી છેલ્લે આવડો નાનો જ લઈ આવ્યો હતો. પછી એને એ ફુગ્ગો લઈને વિવાસની દાદી સાથે ઘરે મોકલી દીધો હતો. કારણ કે વિવાસ રોતો હતો, વિવાસ ઊંઘમાં આવ્યો હતો એના કારણે. તો જો એના ફુવા રમાડે છે. જો દેખાય છે ધ્રુવી જોડે ફુગ્ગો હતો એ પણ ફુગ્ગો ફોડવા માંગતો હતો પણ ધ્રુવી લઈને જતી રહી હતી. એના કારણે એ ફુગ્ગો ફોડી શક્યો ન હતો. તો ફ્રેન્ડ જો હવે હું તમને બતાવું છું કેટલી બધી વસ્તી અહીંયા આવી ગઈ હતી. ફક્ત 7 વાગ્યા છે તો આટલી બધી વસ્તી આવી ગઈ હતી. આનાથી પછી 8 વાગે તો સૌથી વધારે વસ્તી હતી પણ ત્યારે મેં વિડીયો નહોતો ઉતાર્યો. તો ફ્રેન્ડ અમે અહીંયા બેઠા હતા. જો હું તમને બતાવું છું અહીંયા અમે બેઠા હતા. તો ફ્રેન્ડ જો હું અહીંયા વિડીયો ઉતારવા આવ્યો હતો, જો કેટલી બધી વસ્તી થઈ ગઈ છે ને અંદર જમવા માટેની. અહીંયા લાઈનો હતી કારણ કે અંદર બહુ જ ભીડ હોવાના કારણે અહીંયા બધાને રોકતા હતા. પછી જો આ રીતે ખોલે એટલા માટે બધા અંદર જતા હતા. જો દેખાય છે આ રીતે ખોલતા હતા પછી અંદર જતા હતા. તો ફ્રેન્ડ અમે વહેલા જમવા ગયા હતા એટલા માટે આટલી બધી ભીડ ન હતી ને અત્યારે જો કેટલી બધી ભીડ થઈ ગઈ હતી જમવા માટેની. તો ફ્રેન્ડ આ લગભગ તમે મોડા આવો તો તમારે આટલી બધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો ફ્રેન્ડ જો અહીંયા કેટલા મોટા ફોટા પણ માર્યા હતા. જેમને દાન કરેલું હોય એમના અહીંયા ફોટા પણ મારેલા હતા. જો ફ્રેન્ડ અહીંયા ગેટ ખોલી નાખ્યો હતો તો જો અંદર બધા જમવા જતા હતા. કેટલા બધા લોકો અંદર જતા હતા અને બધાના સાથે મોકલી દે તો અંદર ભીડ થઈ જાય એના કારણે થોડાને અંદર મોકલતા હતા. તો ફ્રેન્ડ જો અંદરે પણ છે ને ઉપર સ્ટેજ ઉપર જે નવયુગલો જે ગઈકાલ મેરેજ થયા હતા જે 4 લોકોના એમને ઉપર જમવા બેસાડ્યા હતા. તો ફ્રેન્ડ જો અહીંયા પણ દાન કરાવવું હોય તો અહીંયા તમે દાન કરાવી શકો છો. માઇકમાં બોલતા હતા. તમારે જે પણ તમે અહીંયા જમવા આવો તો તમારે 100, 200, 500, 1000 તમારે જેટલું રૂપિયા લખાવો તો તમે અહીંયા રૂપિયા લખાઈ શકતા હતા. તો ફ્રેન્ડ જો હવે હું તમને મંદિર બતાવું છું. જો મંદિર પણ કેટલું સરસ કોઈ શણગારેલું હતું. જોડે સામેણામાનું મંદિર પણ સરસ કોઈ શણગારેલું હતું. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હું આટલું ફક્ત વિડીયો ઉતારવા આવ્યો હતો ને ત્યાં સુધી વિવાસે ફુગ્ગો ફોડી નાખ્યો હતો. તો એના પછી હું વિવાસના માટે બીજો ફુગ્ગો લાવ્યો હતો. જો દેખાય છે આ છે બીજા નંબરનો ફુગ્ગો. તો આ પણ વિવાસે ફોડી નાખ્યો હતો. પછી ત્રીજા નંબર લાવ્યો તો એ પણ ફોડી નાખ્યો હતો. ચોથા નંબરનો તો લઈને એના ઘરે મોકલી દીધો હતો. તો જો વિવાસના ફુગ્ગો લેવા માટે કેટલું કરે છે. વિવાસને ફુગ્ગો બહુ જ ગમ્યો હતો એના કારણે જો અત્યારે દેખાય છે વિવાસ ફુગ્ગા પાછળ કેવો દોડે છે. એને ફુગ્ગો સૌથી વધારે ગમે છે એના કારણે. તો જો મેં વિવાસનો ફુગ્ગો આપી દીધો તો જો વિવાસ કેવો રમે જાય છે. વિવાસનો ફુગ્ગો સૌથી વધારે ગમતો હતો. તો જો મારા 2 લોકો અહીંયા બેઠા હતા નીચે એમની આજુબાજુ રમે જતો હતો. પણ વિવાસ છે ને ફુગ્ગો નીચે નાખતો હતો. નીચે કાંટા હતા એના કારણે ફૂટી જતો હતો. તો જો બીજા પણ છોકરા રમતા હતા ફુગ્ગો તો જો એક બીજો ફુગ્ગો પણ ફોડી નાખ્યો હતો. તો આ ત્રીજો ફુગ્ગો મેં એને લઈ આવ્યો હતો એ પણ ફોડી નાખશે. એના પછી હું છેલ્લો ફુગ્ગો લાવીને એને ઘરે મોકલી દીધો હતો કારણ કે રો કરતો હતો એના કારણે. તો જો મારી ભાણી તો એનો ફુગ્ગો રમે જતી હતી. વિવાસ એનો પણ ફુગ્ગો ફોડવા માંગતો હતો પણ મારી ભાણી આપતી ન હતી. તો ફ્રેન્ડ જો વિવાસ જોડે રહ્યો ને એ 3જા નંબરનો ફુગ્ગો છે. પછી 4થા નંબરનો ફુગ્ગો વિવાસ ઘરે લઈ ગયો હતો. તો જો હવે હું તમને બતાવું છું આ ઋત્વી જોડે રહ્યો દેખાય છે 4થા નંબરનો ફુગ્ગો એ ઘરે મોકલી દીધો હતો કારણ કે વિવાસ બધા ફુગ્ગા ફોડી નાખતો હતો એના કારણે. ફ્રેન્ડ્સ આ મારા ભાઈ છે એક શાયરી તમને કહે છે તમે સાંભળો જરા. એ શું કહેવા માંગે છે બોલ ગૌરવ. तेरी मुश्किलें अपना बढ़ाऊंगा चला जाऊंगा, तेरे रास्ते में अब फिर से ना आऊंगा चला जाऊंगा. कि तेरी मुश्किलें अपना बढ़ाऊंगा चला जाऊंगा, तेरे रास्ते में फिर से ना आऊंगा चला जाऊंगा. और तू खुश रहे तेरा हक है, तू अपनी मर्जी से जिए वो तेरा हक है. मैं अब अपनी उम्मीदें तुझसे ना लगाऊंगा चला जाऊंगा. और तेरी कसम मैंने प्यार किया था तुझसे सच्चा, तेरी कसम मैं तुझसे भी अच्छी पटाऊंगा चला जाऊंगा. વાહ 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 વાહ. તો ફ્રેન્ડ તમે દેખ્યું આ મારા ભાઈ છે અને શાયરી બોલવાનો બહુ શોખ છે. પહેલેથી શોખ હતો પણ હવે થોડો ઓછો કરી નાખ્યો છે કારણ કે એના મેરેજ થઈ ગયા છે. તમે એવું ઊંધું ના સમજતા. મારા ભાઈની વાઈફને વધારે પ્રેમ કરે છે પણ આ તો ખાલી શાયરીઓ ગમે છે એટલે બોલે છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.